પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય મહિમા પદ્મ પુરાણ અનુસાર ભગવાન શિવે દેવી પાર્વતીના ગીતાના પ્રથમ અધ્યાયનો મહિમા એક કથા દ્વારા સમજાવ્યો હતો. પાપોનો નાશર પ્રથમ અધ્યાયના પાઠ કે શ્રવણથી પૂર્વજન્મ અને આ જન્મના ઘોર પાપો નષ્ટ થાય છે. વિશોકમાંથી મુક્તિ જેવી રીતે અર્જુનનો વિષાદ રદુખ ભગવાને દૂર કર્યો, તેમ મનુષ્યના જીવનની નિરાશા અને માનસિક તણાવ દૂર થાય છે. તીતુઓનો ઉદ્ધાર આ અધ્યાયનો પાઠ કરીને એના પુણ્યનું દાન કરવાથી નરક એક અન્ય નીચેની યોનિમાં પડેલા પિતૃઓ મુક્તિ મેળવે છે. પ્રથમ અધ્યાય અર્જુન વિષાદલોકની ટૂંકી સમજૂતી. આ અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાન પર એકઠા થયેલા બંને પક્ષો અપૌરવો અને પાંડવોના યોદ્ધાઓ અને શંખનાદનું વર્ણન છે. અર્જુન જ્યારે પોતાના જ સદા સંબંધીઓને સામે યુદ્ધ કરવા માટે ઉભેલા જુએ છે ત્યારે તે મોહ અને શોકમાં ડૂબી જાય છે. તે ધનુષ બાણ છોડીને રથના પાછળના ભાગમાં બેસી જાય છે અને યુદ્ધ